સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અત્યાર સુધીમાં 4000 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને હથિયાર પરવાના ધરાવતા લોકો પાસેથી 2500 જેટલા હથિયારો જમા કરાવાયા છે। આ ઉપરાંત અસામાજિક તત્વો પર લગામ કસવા 80 લોકોને તડીપાર અને 15 સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લાની સરહદો પર 14 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે 2.80 કરોડની કિંમતનો ગેરકાયદેસર દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે। सुरेंद्रनगर महानगरपालिका 5 अलग अलग नगरपालिकाओं जिला पंचायत तथा 10 तालुका पंचायतनी चूंटणी आगामी 26 एप्रिल 2024 रोज योजानार छे। आ अंतर्गत राज्य चूंटणी आयोग द्वारा जे पण आचारसंहिता અને કાયદો અને વ્યવસ્થાને લગતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે તેને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પરવાનાવાળા હથિયારો કુલ જે છે તેમાંથી લગભગ 2500 જેટલા હથિયાર પરત જમા લેવામાં આવેલા છે। આ ઉપરાંત સંવેદનશીલ, અતિ સંવેદનશીલ તથા સામાન્ય વિસ્તારમાં અલગ અલગ કુલ 4000થી વધુ ઈસમોના અટકાયતી પગલાં